વાચનનું શીર્ષક છે સમુદ્ર પરના બૂચ જેવા બનો. જો તમને માત્ર એકવાર માં ભગવતીની ઝાંખી થાય તો તમે તેનાથી વિરોધાતી બધી ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓને ત્યજી દેશો. તમને બીજી કોઈ વસ્તુની ઝંખના રહેશે નહીં. પણ આનો અર્થ એવો નહીં કે તમારા માર્ગમાંથી પ્રલોભનો હટાવી દેવામાં આવે. સાધકને ઘણા પ્રલોભનો, ઘણી કસોટીઓ, ઘણી પરીક્ષાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તેણે ભગવાનના પ્રેમનો અનુભવ કર્યો હોય છે, તેથી તે વિવેક કરી શકે છે. તેને એવી કોઈ વસ્તુ જોઈતી નથી જેનાથી તેને ભગવાનથી વિખૂટા પડી ગયાનો અનુભવ થાય. જો સાધક ભૌતિક પ્રવૃત્તિઓ ઉપર વધુ પડતું ધ્યાન આપે તો તે અનુભવે છે કે ભગવાન તેના હૃદયમાંથી પાછા હટી રહ્યા છે. જો તેને બીજાની ટીકા કરવાની અથવા વધુ પડતા સંવેદનશીલ થવાની ટેવ હશે તો એકાએક તેને વિચાર આવશે, હું શા માટે નજીવી બાબતમાં આટલી ધમાલ મચાવું છું? હું શા માટે મારી જાતને બદલતો નથી? હું જ્યારે ભગવાનના વિચારોમાં મારો સમય વધુ સારી રીતે પસાર કરી શકું એમ છું, ત્યારે મારી માન્યતાઓને, મારા અભિપ્રાયોને, મારી ખાતરીઓને બીજાઓ સમક્ષ સાચી ઠરાવવાના પ્રયત્નમાં હું મારો સમય શા માટે બગાડું છું? શરીરની ઉપર ઉઠવાનું શીખવું, ઈચ્છાઓની ઉપર ઉઠવાનું શીખવું, ટેવોની ઉપર ઉઠવાનું શીખવું, ખરાબ મિજાજની ઉપર ઉઠવાનું શીખવું, એમાં રહેલું છે સ્વપ્રભુત્વ. જ્યારે પણ કંઈ તમારા મનને વિક્ષુબ્ધ કરવા આવે ત્યારે જાણજો કે ભગવાન તમારી કસોટી લઈ રહ્યા છે, તમને શિસ્ત શીખવી રહ્યા છે. જો કસોટી તમને વિક્ષુબ્ધ કરી શકે, જો તે તમને ભગવાનથી દૂર લઈ જાય, જો એ તમને અપસેટ કરી શકે, જો તેનાથી તમે તમારો મિજાજ ગુમાવી દો, જો તેનાથી તમે તમારી જાત પર દયા ખાવા માંડો, તો એ તમારી ચેતનાની નબળી કડી છે. સાચો સાધક એ છે જેનું મન હંમેશા મા ભગવતીમાં ડૂબેલું હોય, માના શમમાં, માની શાંતિમાં. આ ધન્ય અવસ્થા પામવા માટે આપણે એવા સ્વપ્રભુત્વ માટે મથવું જોઈએ જેમાં કશું જ આપણને વિક્ષુબ્ધ કરી ન શકે કે હલાવી ન શકે. રોજબરોજ તમારા જીવનમાં જે કસોટીઓ આવે તેને ફિલસૂફની જેમ લો અને તમારી જાતને તેમાં ગોઠવી લેવા માટે બધું જ કરો. સમુદ્ર પરના બૂચ જેવા બનો. મોજાં બૂચને આમથી તેમ ગમે તેટલું ઉછાળે, છતાં એ તો હંમેશા તેમની ટોચ પર જ રહે છે. ભલે ને જિંદગી આપણને ગમે એટલા જોરથી ગમે તેમ ફંગોળે, તેમ છતાં આપણે આપણી જાતને ખિન્નતાના સમુદ્રમાં, માયાના મહાસાગરમાં ડૂબવા દેવી જોઈએ નહીં. જિંદગીનો રસ્તો કસોટીઓ અને મહાકષ્ટોના પથ્થરોથી ભરેલો છે. આપણે એવી અપેક્ષા તો ન જ રાખી શકીએ કે ભગવાન એ બધાને આપણા રસ્તા પરથી હટાવી દે, પરંતુ આપણે તેમને કહી શકીએ કે તેમના પર ઠોકર ન ખાવાનું બળ અને જ્ઞાન અમને આપો. ભગવાનનો આશય એવો નથી હોતો કે જિંદગીમાં આપણને કોઈ વિઘ્નો નડે જ નહીં, કેમ કે તો પછી
આપણે નબળા જ રહીશું. ભગવાન ઈચ્છે છે કે આપણે એ વિઘ્નોને પાર કરી ખૂબ બળવાન બનીએ. આ બળ મેળવવા માટે આપણે એકમાત્ર સાદો ઉપાય કરવો જોઈએ. એ છે મા ભગવતી માટે આપણા પ્રેમને વધારવો. ભગવાન માટેનો આપણો પ્રેમભાવ વધે છે, એની સાથે જ મુશ્કેલીનો દરેક પહાડ વામણો થઈને માટીનો નાનો ઢગલો થઈ જાય છે. પહેલાં જે સિદ્ધ કરવું અશક્ય લાગતું હતું તે હવે સિદ્ધ કરી શકાય છે. ભગવાનને એટલા તો ઊંડાણથી ચાહો, તમારા પૂરા હૃદયથી, તમારા પૂરા મનથી, તમારા પૂરા આત્માથી, કે રાત દિવસ, પછી ભલેને તમે ગમે તે કરતા હો, ભગવાનનો વિચાર તમારા મનની પાછળ હંમેશા રહે. તમારા વિચારોને તપાસો. જુઓ કે કેટલો સમય તમે નક્કામાં, મૂર્ખામી ભર્યા અથવા નકારાત્મક વિચારોમાં વિતાવો છો, અને નિરીક્ષણ કરો કે કેટલો સમય તમે ભગવાનના વિચારોમાં વિતાવો છો. છેવટના ધ્યેયને જ્યાં સુધી હાંસલ ન કરી લો ત્યાં સુધી અટકશો નહીં. અને એ ધ્યેય છે ભગવાન સાથેની સંપૂર્ણ એકતા. ઓમ.